Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક છે વૂર્જ પ્રક્રિયા. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે થિયરી જોઈ ગયા હતા, એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વિશે જોઈ ગયા હતા. જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનની આપણે મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા બતાવીએ છીએ, અને એના કારણે જે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બને છે એને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે નામ આપ્યું. હવે એવી જ એક બીજી આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની ધાતુ સાથેની પ્રક્રિયા આપેલી છે, જેને નામ આપેલું છે વૂર્જ પ્રક્રિયા. વૂર્જ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં કરવામાં આવતી હોય છે, અને એના કારણે જે મૂળ આલ્કાઇલ હેલાઇડ સંયોજન હોય છે એમાં રહેલા જેટલા કાર્બનો એના કરતાં બમણા કાર્બન ધરાવતો આલ્કીન નિપજ આપે છે. તો વૂર્જ પ્રક્રિયામાં જ્યારે પણ કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ સંયોજન લેવામાં આવે અને એની પ્રક્રિયા જ્યારે સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં કરવામાં આવે તો એના દ્વારા નિપજ શું આપે છે? આલ્કીન હાઇડ્રોકાર્બન આપે છે. મૂળ આલ્કાઇલ હેલાઇડમાં રહેલા કાર્બન કરતા બમણા કાર્બન ધરાવતો આલ્કીન નિપજ મળે છે, અને બાકીની જે બાય પ્રોડક્ટ મળશે એને એક્સ તરીકે છૂટી પડી જાય. તો જો મારે આને બેલેન્સ કરવી હોય તો આ પ્રક્રિયક 2 મોલ કરવો પડશે, સોડિયમ અહીંયા 2 મોલ કરવા પડશે, અને એના દ્વારા પ્રક્રિયામાં આ રીતે નિપજ મળતી હોય. તો આ એક પ્રકારની પ્રક્રિયા આપેલી છે. આ જ પ્રક્રિયાનું નામ છે વૂર્જ પ્રક્રિયા. તો તમારે એનું સિદ્ધાંત લખવો હોય તો આ રીતે લખી શકાય: આલ્કાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતા મૂળ આલ્કાઇલ હેલાઇડ કરતા બમણા કાર્બન ધરાવતો આલ્કીન નિપજ તરીકે મળે છે, જે પ્રક્રિયાને વૂર્જ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે સંયોજન આપેલું છે આલ્કાઇલ હેલાઇડ છે, બરાબર. હવે આ જે પ્રક્રિયા આપેલી છે એ એકચ્યુઅલી આખી પ્રક્રિયાની મિકેનિઝમ કઈ રીતે જોવા મળે છે, ક્રિયાવિધિ જેને આપણે કહીએ છીએ. તો સૌથી પહેલા જે એસ બ્લોક એલિમેન્ટ્સ આપેલા છે એ ઇલેક્ટ્રોનના ગુડ સોર્સ કહી શકાય, મતલબ સરળતાથી ઇલેક્ટ્રોન જ્યાંથી મળી શકતા હોય. તો આ પ્રક્રિયા જે થાય છે એકચ્યુઅલી આ રીતે છે. સોડિયમ ધાતુ છે, સોડિયમ ધાતુની આયનીકરણ એન્થાલ્પી અથવા આયોનાઇઝેશન પોટેન્શિયલ બીજું જેને કહીએ છીએ ખૂબ જ નીચી છે, મતલબ લો આયોનાઇઝેશન પોટેન્શિયલ છે, અને લો આયોનાઇઝેશન પોટેન્શિયલ હોવાના કારણે ઇલેક્ટ્રોન દાન કરીને એને પ્લસ આયન ઉત્પન્ન કરાવે છે. હવે જે આપણે શુષ્ક ઇથર લીધો છે એ ઇથર શું કરે છે? દાખલા તરીકે ડાઇથાઇલ ઇથર છે, તો ડાઇથાઇલ ઇથર શું કરશે? આ જે એને પ્લસ આયન ઉત્પન્ન થયો એ એને પ્લસ આયન સાથે ઇન્ટરેક્શન થી એને સ્ટેબલ કરી નાખશે. એટલે આ એક પ્રક્રિયા કઈ થઈ? સોલ્વેશનની પ્રક્રિયા થઈ છે. તો આ રીતનું આખું જે સોલ્વેશન થાય છે ઇથર અને સોડિયમ આયન વચ્ચે, એ સોલ્વેશનના કારણે જે સોલ્વેશન એનર્જી ઉત્પન્ન થાય છે, સોલ્વેશન એનર્જી શેમાં કન્વર્ટ થઈ જાય છે? આયોનાઇઝેશન એનર્જીમાં કન્વર્ટ થાય છે, જેના કારણે પ્રક્રિયા સરળતાથી થઈ શકે છે. ત્યાર પછી જે ઉત્પન્ન થયેલો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આલ્કાઇલ હેલાઇડના કાર્બન ઉપર અટેક કરશે, અને કાર્બન ઉપર અટેક કરશે તો એ મુક્ત મૂલક બની જશે, અને અહીંયા હેલાઇડ ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે, એટલે X- તરીકે ઉત્પન્ન. હવે આ જે મુક્ત મૂલક બન્યા છે એ મુક્ત મૂલક તો ખૂબ જ રિએક્ટિવ છે, અને ખૂબ જ રિએક્ટિવ હોવાના કારણે મુક્ત મૂલક લાસ્ટ સ્ટેપમાં એના જેવા જ બીજા મુક્ત મૂલક સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, અને આ પ્રકારનો એક ડાયમર બનાવી દેશે. તો જે પ્રક્રિયા થાય છે એ કઈ કહેવાય? ડાયમર બનવાની પ્રક્રિયા, એટલે ડાયમરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે. તો આ પ્રકારે એ શું બનાવે છે? એક પ્રકારનો આલ્કેન હાઇડ્રોકાર્બન બનાવે છે. તો મિકેનિઝમ પરથી જ જવાબ મળે છે આપણને કે જ્યારે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં કરવામાં આવે તો મૂળ આલ્કાઇલ હેલાઇડમાં રહેલા કાર્બન કરતા બમણા કાર્બન ધરાવતો આલ્કેન હાઇડ્રોકાર્બન નિપજ તરીકે આપતો હોય છે. તો આ મિકેનિઝમ તમારે ધ્યાન રાખવાની છે, એના આધારે જ આપણે જવાબો બધા શોધીશું, બરાબર. ચલો નોંધ કરો. પહેલા દાખલા તરીકે જુઓ, એક્ઝામ્પલની વાત કરીએ તો ઉદાહરણ નંબર 1 મિથાઇલ ક્લોરાઇડ છે અથવા મિથાઇલ બ્રોમાઇડ છે. મિથાઇલ બ્રોમાઇડની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં. અહીંયા મૂકી દઈશું ડ્રાય ઇથર. આના 2 મોલ કરી દો, આના 2 મોલ કરી દો, તો અહીંયાથી તમને નિપજ મળી જ જશે કે અહીંયાથી બોન્ડ બ્રેક કરી દો તો જે CH3 ઉત્પન્ન થયો છે એના જેવા જ બીજા ભાગ સાથે જોડાઈને નિપજ શું બનાવી દેશે?
ઇથેન. તો મૂળ કાર્ય સંયોજન આપ્યું છે એમાં એક જ કાર્બન છે અને નિપજ જે બને છે એમાં બમણા કાર્બન છે અને બાય પ્રોડક્ટ મળશે 2NaBr. જુઓ આને મિકેનિઝમ સાથે લખો એટલે તરત ખ્યાલ આવી જશે. પહેલા સ્ટેપમાં શું થશે? સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બનાવશે. ત્યાર પછી જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો એ મિથાઇલ બ્રોમાઇડ ઉપર અટેક કરશે. મિથાઇલ બ્રોમાઇડ પર અટેક કરશે તો એમાંથી બનશે મિથાઇલ કાર્બોકેટાયન મુક્ત મૂલક અને બ્રોમાઇડ આયન. અને જે મિથાઇલ મુક્ત મૂલક છૂટો પડ્યો એ ડાયમરાઇઝેશનની પ્રક્રિયા આપશે એટલે એ શું બનાવી દે છે? ડાયમર. તો એના દ્વારા નિપજ આપશે CH3CH3. ચાલો બીજું એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ નંબર 2 CH3CH2Br. ઇથાઇલ બ્રોમાઇડ વાપરેલો છે. ઇથાઇલ બ્રોમાઇડની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ શું બનશે? અહીંયાથી હેલોજન વચ્ચેનો બંધ તોડી નાખો અને આ જે ભાગ છે એવો જ ભાગ પાછળ જોઈન્ટ કરી દો એટલે નિપજ બની જશે નોર્મલ બ્યુટેન. CH3CH2CH2CH3 નોર્મલ બ્યુટેન બનાવશે. તો આની પણ મિકેનિઝમ તમને આવડવી જોઈએ લખતા. મિકેનિઝમ લખશો એટલે તરત જ જવાબ મળી જશે. જુઓ મિકેનિઝમમાં શું થશે? પહેલા સોડિયમ ધાતુ Na+ આયનમાં કન્વર્ટ થઈ જશે. ત્યાર પછી જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો એ ઇથાઇલ બ્રોમાઇડ ઉપર અટેક કરશે અને ઇથાઇલ બ્રોમાઇડ પર અટેક કરશે એટલે આ કાર્બન ઉપર અટેક કરશે અને એમાંથી બનાવશે ઇથાઇલ મુક્ત મૂલક પ્લસ બ્રોમાઇડ આયન. અને ત્રીજો સ્ટેપની અંદર જે ઇથાઇલ મુક્ત મૂલક બન્યો એ ઇથાઇલ મુક્ત મૂલક એના જેવા જ ઇથાઇલ મુક્ત મૂલક સાથે ડાયમરાઇઝેશનની પ્રક્રિયાથી બનાવશે ડાયમર અને નિપજ બનાવશે CH3CH2CH2CH3. તો આ પ્રકારની રિએક્શન બની શકે છે આમાં. બરાબર. ચલો એ જ પ્રમાણે માનો કે ત્રીજું ઉદાહરણની વાત કરીએ. સાયક્લોહેક્સાઇલ બ્રોમાઇડ આપેલું છે. એની પ્રક્રિયા પણ સોડિયમ ધાતુ સાથે જો કરવામાં આવે ડ્રાય ઇથરની હાજરીમાં અને ઘણી વખત આપણે અહીંયા 2 ના લખીને કદાચ ભૂલી જાય તો કોઈ પ્રશ્ન રહેતો નથી પણ યાદ રહેવું જોઈએ કે આમાં પ્રક્રિયામાં વપરાય છે. તો અહીંયાથી આ મુક્ત મૂલક બનાવશે અને મુક્ત મૂલક ત્યાંથી બનશે એટલે નિપજ બનાવશે આ રીતે. એક સાયક્લોહેક્સાઇલ રિંગ હશે એ બીજી સાયક્લોહેક્સાઇલ રિંગ સાથે આ રીતે જોડાઈ જશે. તમે મિકેનિઝમ લખશો એટલે મિકેનિઝમ ઉપરથી પણ યાદ આવશે. બરાબર. ખ્યાલ આવી જાય એવો છે પોઈન્ટ જોઈ લો તમારી રીતે. પહેલા આ નોંધ કરી લો પછી મિકેનિઝમ લખશો એટલે મિકેનિઝમ ઉપરથી જવાબ મળી જશે કે આ રીતની એકચ્યુઅલી પ્રોડક્ટ આવતી છે. જો એ જે પ્રક્રિયા બતાવી એની મિકેનિઝમ આ રીતે થશે. સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બનાવશે. ઉત્પન્ન થયેલો જે ઇલેક્ટ્રોન છે સાયક્લોહેક્સાઇલ બ્રોમાઇડ જે છે એના ઉપર અટેક કરશે અને એમાંથી Br- છૂટો પડશે અને એક મુક્ત મૂલક આ રીતો સેકન્ડરી બનશે. ત્યાર પછી એ જે મુક્ત મૂલક બન્યો એ જ મુક્ત મૂલક એના જેવા જ બીજા મુક્ત મૂલક સાથે ડાયમર બનાવશે એટલે કે ડાયમરાઇઝેશનની પ્રક્રિયા કરશે અને એનાથી નિપજ આવશે આપણી ફાઇનલ પ્રોડક્ટ બની જાય આ રીતે. બરાબર. એટલે આ મિકેનિઝમ આ રીતની છે. હવે જુઓ આ જે વુડ્જ પ્રક્રિયા આપેલી છે વુડ્જ પ્રક્રિયાની કેટલીક લાક્ષણિકતાઓ આપણને જોવા મળશે જે ઘણા બધા MCQ તમને સોલ્વ કરી આપશે. કઈ કઈ લાક્ષણિકતાઓ આપેલી છે? સૌથી પહેલી જે લાક્ષણિકતા છે કે આ પ્રક્રિયાથી મિથેન બનાવી શકાતો નથી. પહેલો જ MCQ તમારે આ યાદ રાખવાનો કે વુડ્જ પ્રક્રિયા દ્વારા ક્યારે મિથેન નહીં બની શકે. કારણ શું છે કે આપણે જ્યારે પ્રક્રિયા બતાવી હશે તો ઓછામાં ઓછા એક કાર્બન ધરાવતો આલ્કાઇલ હેલાઇડ તો તમારે જોઈશે જ અને એ આલ્કાઇલ હેલાઇડ જ્યારે વુડ્જ રિએક્શન આપશે તો આના કરતા બમણા કાર્બન ધરાવતી નિપજ એટલે સૌથી પહેલો જે સભ્ય બનશે ઇથેન જ બનશે. એટલે આલ્કેન હાઇડ્રોકાર્બનમાં સૌથી ઓછામાં ઓછો અણુભાર ધરાવતું સંયોજન છે એ આ પદ્ધતિથી બનાવી શકાતું નથી. આ એની શું કહેવાય એક પ્રકારની લાક્ષણિકતા કહી શકાય છે. એટલે આ લાક્ષણિકતા તમારે યાદ રાખવાની. નંબર 2 જો બે જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે તો 3 આલ્કેન
નિપજો મળે. એટલે આલ્કાઇલ હેલાઇડ અહીંયા આવે જો અલગ અલગ બે લેવામાં આવે તો આલ્કીન 3 મળશે. દાખલા તરીકે જુઓ ચોપડીમાં આપણને આપેલો છે પ્રશ્ન CH3Br પ્લસ સોડિયમ પ્લસ CH3CH2Br અને આની જો પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયામાં શું થશે, કેટલી નિપજો મળશે? જુઓ પહેલા તો એક અહીંયાથી મુક્ત મૂલક બનશે એટલે આનો ડાયમર બનાવશે એટલે નિપજ આપશે CH3CH3 પ્લસ બીજો એક અહીંયાથી મુક્ત મૂલક બનશે ઇથાઇલ મુક્ત મૂલક તો એ પણ ડાયમર બનાવશે તો CH3CH2 CH2CH3 પ્લસ આનો જે મિથાઇલ મુક્ત મૂલક બન્યો આનો જે ઇથાઇલ મુક્ત મૂલક બન્યો એ બંને ભેગા થઈને બનાવશે CH3CH2CH3 એટલે શું બની જશે? પ્રોપેન બનશે. બરાબર છે. એટલે આને મિકેનિઝમના આધારે સમજશું તો કઈ રીતે રિએક્શનમાં સોડિયમ કેટલા વપરાય છે તમને જવાબ મળે. કારણ કે એ પ્રકારનો MCQ આપણને પરીક્ષામાં પૂછી શકે છે. શું છે MCQ આમાં સમજાવું છું જુઓ. દાખલા તરીકે તમને પ્રક્રિયા જે આપી છે આ મુજબ છે CH3Br પ્લસ Na પ્લસ CH3CH2Br. હવે આ પ્રક્રિયામાં જે સોડિયમ વપરાય છે કેટલા મોલ હશે? માની લો કે આ કેટલા મોલ છે X, આ કેટલા મોલ છે Y, આ કેટલા મોલ છે Z તરીકે જો ગણવામાં તો ક્યાં કેટલા મોલ વપરાય છે જુઓ. સૌથી પહેલા CH3Br છે એ CH3Br ની તમે સોડિયમ ધાતુ સાથે સુસ્તીથરની હાજરીમાં પ્રક્રિયા આપશો. પ્રક્રિયા કરશો એટલે આના 2 મોલ વપરાશે અને એમાંથી નિપજ બનશે CH3CH3 ઇથેન બનાવશે. નંબર 2 અને અહીંયાથી 2 મોલ છૂટા પાડી દો એને Br. બીજી પ્રક્રિયામાં 2 મોલ ઇથાઇલ બ્રોમાઇડ રિએક્ટ કરશે. 2 મોલ ઇથાઇલ બ્રોમાઇડ ની 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો CH3CH2 CH2CH3 પ્લસ 2 Na Br છૂટો પડે. જે ભાગ તમે છૂટો પાડો એવો ને એવો જ ભાગ તમારા ઉલટાવીને પાછળ જોઈન્ટ કરી દેવાનો. ત્રીજી પ્રક્રિયા મિથાઇલ બ્રોમાઇડ નો 1 મોલ અને ઇથાઇલ બ્રોમાઇડ નો 1 મોલ લેવામાં આવે અને બંનેની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય તો એક મુક્ત મૂલક અહીંયાથી છૂટો પડે છે, એક મુક્ત મૂલક અહીંયાથી છૂટો પડે, બંનેને ભેગા કરી દો એટલે નિપજ બનશે 3 કાર્બન ધરાવતી CH3CH2CH3 પ્લસ 2 Na Br. તો આપણા NCERT લેવલમાં જો MCQ બનાવવો હોય તો તમને પૂછે કે આપેલી પ્રક્રિયામાં સોડિયમ કેટલા મોલ ટોટલ વપરાય તો અહીંયા કેટલા મોલ વપરાય છે ટોટલ 6 મોલ. 6 મોલ સોડિયમ વપરાય છે. મિથાઇલ બ્રોમાઇડ કેટલા મોલ વપરાય જુઓ તો X ની વેલ્યુ કેટલી આવશે 3. એ જ પ્રમાણે ઇથાઇલ બ્રોમાઇડ કેટલા વપરાયા તો જોઈ શકો છો 2 અહીંયા છે 1 અહીંયા છે એટલે એ પણ કેટલા વપરાયા 3 મોલ. અને પ્રશ્ન જો આને એ રીતનો બનાવવું હોય ઇન્ટીજર ટાઈપ ક્વેશ્ચન તો આપેલી પ્રક્રિયા માટે X પ્લસ Y પ્લસ Z નું મૂલ્ય કેટલું થાય એવું પણ આપણને પૂછી શકે. તો X 3 છે, Y 6 છે અને Z 3 છે તો મતલબ 3 પ્લસ 6 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થવા જોઈએ 12 આન્સર હોવો જોઈએ. તો આ પ્રક્રિયા દ્વારા આપણને જે નિપજો મળી એ નિપજમાં એક ઇથેન, બીજી બ્યુટેન અને ત્રીજી નિપજ મળે છે પ્રોપેન. તો આ જે પ્રક્રિયા આપેલી છે એમાં મોટા ભાગે જે બેકી સંખ્યામાં કાર્બન ધરાવતી નિપજો છે એનું પ્રમાણ વધારે હોય અને આનું પ્રમાણ એકી સંખ્યામાં જે કાર્બન હોય એનું કેવું હોય છે ઓછું. તો એ જ આ પ્રક્રિયાની પણ એક લાક્ષણિકતા છે કે જ્યારે જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની પ્રક્રિયા કરવામાં આવે અને એમાંથી મળતા જો 3 આલ્કીન હોય તો એ આલ્કીનમાંથી જે વધુ પ્રમાણમાં મળશે એ હંમેશા બેકી સંખ્યા ધરાવતા આલ્કીન જ હશે અને જે ઓછા પ્રમાણમાં મળશે એકી સંખ્યા ધરાવતા આલ્કેન મળતા હોય છે. નેક્સ્ટ એની જે લાક્ષણિકતાને નંબર 3 આપીએ છીએ બેકી સંખ્યા ધરાવતા બેકી સંખ્યામાં કાર્બન ધરાવતા આલ્કેન વધુ પ્રમાણમાં મળે. બરાબર. દાખલા તરીકે સપોઝ માની લો કે આપણને કોઈ પ્રક્રિયા આપેલી છે એમાં
આ રીતનું એક આપણી પાસે સંયોજન છે. હવે એની પ્રક્રિયાની હું નિશાની આ રીતની બતાવું તો આને કહેવાય રિટ્રો રિએક્શન. રિટ્રો રિએક્શન એટલે તમે જે રિએક્શન બતાવો છો એમાં પ્રક્રિયકમાંથી નિપજ બનાવો છો. જ્યારે અહીંયા આપણે શું કરતા હોઈએ છીએ, નિપજમાંથી પ્રક્રિયક બનાવતા હોઈએ. તો રિટ્રો રિએક્શન જ્યારે તમે લેશો ત્યારે તમને ખબર છે કે મારે બનાવવો છે નોર્મલ બ્યુટેન. તો નોર્મલ બ્યુટેન બનાવવા માટે મારે 2 કાર્બન ધરાવતા હેલો આલ્કીનની જ જરૂર પડશે. તો 2 કાર્બન ધરાવતા હેલો આલ્કીન જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે એમાં મેક્સિમમ આ જ પ્રોડક્ટ મળવાની છે અને એમાં બેકી સંખ્યામાં કાર્બન છે. એટલે કીધું છે કે બેકી સંખ્યામાં કાર્બન ધરાવતા આલ્કીન વધુ પ્રમાણમાં મળતા હોય છે. ચોથું, એકી સંખ્યામાં કાર્બન ધરાવતા આલ્કેન ઓછા પ્રમાણમાં મળે. દાખલા તરીકે બનાવવો છે તમારે પ્રોપેન, બરાબર છે, અથવા પ્રોપેન બનાવવો છે. પ્રોપેન બનાવવો હોય તો આને બનાવવા માટે તમારે કોનો ઉપયોગ કરશો? તો જુઓ, રિટ્રો રિએક્શન શું કહે છે? રિટ્રો રિએક્શનમાં તમારે અહીંયાથી બોન્ડ તોડી નાખો. જેવો અહીંયાથી બોન્ડ તોડશો એટલે તરત જ તમને ખબર પડી જશે કે 2 કાર્બન ધરાવતો હેલો આલ્કીન જોઈશે. એ જ પ્રમાણે અહીંયાથી બોન્ડ બ્રેક કરી દો તો 1 કાર્બન અને 2 કાર્બન છે. તો મતલબ મારે આ બનાવવા માટે, પ્રોપેન બનાવવા માટે મિથાઇલ બ્રોમાઇડ અને ઇથાઇલ બ્રોમાઇડની પણ જરૂર પડશે. તો આ પ્રક્રિયા મેં ઓલરેડી અહીંયા લખેલી છે, તમે જુઓ. મિથાઇલ બ્રોમાઇડ અને ઇથાઇલ બ્રોમાઇડની પ્રક્રિયા કરવામાં આવે છે. તો એ પ્રક્રિયા દરમિયાન ઇથેન પણ મળે છે, બ્યુટેન પણ મળે છે અને પ્રોપેન પણ મળે છે. પણ બેકી સંખ્યા ધરાવતા જે આલ્કેન હાઇડ્રોકાર્બન હશે એનું પ્રમાણ વધારે હશે. તો એકી સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બનનું પ્રમાણ શું થઈ જાય? ઓછું થઈ જાય. કારણ કે અહીંયા 3 જુદા જુદા આલ્કેન સંયોજનો મળશે એટલા માટે પ્રોપેનનું પ્રમાણ કેવું ગણાશે? ઓછું ગણાશે. તો આ પણ એની લાક્ષણિકતા આપી છે. ત્યાર પછીની જે 5મી લાક્ષણિકતા છે કે જે આલ્કાઇલ હેલાઇડ આપ્યા છે એ આલ્કાઇલ હેલાઇડમાં RI, RBr, RCl અને RF તરીકે આલ્કાઇલ હેલાઇડ આપણી પાસે અલગ અલગ હોઈ શકે છે. તો જે આલ્કાઇલ હેલાઇડ આપેલો છે એમાં વુર્જ પ્રક્રિયાની સક્રિયતાનો ક્રમ શું આવે? જે ઝડપથી બોન્ડ બ્રેક કરી શકે અહીંયાથી એ જ ઝડપથી મુક્ત મૂલક બનાવશે અને એ જ ઝડપથી પ્રક્રિયા આપે. તો સરળતાથી કોણ પ્રક્રિયા આપશે? આલ્કાઇલ આયોડાઇડ. એના પછી આલ્કાઇલ બ્રોમાઇડ, પછી આલ્કાઇલ ક્લોરાઇડ અને આલ્કાઇલ ફ્લોરાઇડ. લગભગ આ રીતની પ્રક્રિયાઓ બહુ રેર કેસમાં, મતલબ નહિવત પ્રમાણમાં આપે છે એવું આપણે કહી શકીએ છીએ. નંબર 6, પ્રક્રિયા દરમિયાન મુક્ત મૂલક બને છે. પ્રક્રિયા દરમિયાન મુક્ત મૂલક બને છે. મુક્ત મૂલક ખૂબ જ અસ્થાયી છે. મુક્ત મૂલક ખૂબ જ અસ્થાયી છે. નંબર 8, દ્રાવક તરીકે ઈથર વપરાય છે. શા માટે આપણે પાણીનો ઉપયોગ ના કરી શકીએ? તો તમે જુઓ, સોડિયમ ધાતુની જ્યારે પાણી સાથે પ્રક્રિયા થશે તો પ્રક્રિયા દ્વારા એ શું બનાવી દેશે? NaOH બનાવી દેશે. બરાબર? NaOH બને છે અને એ જે NaOH બનાવે છે એ NaOH જ્યારે આલ્કાઇલ હેલાઇડ સાથે જો પ્રક્રિયા કરશે તો તમને ખબર જ છે કે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરશે તો નિપજ શું બનાવી દેશે? આલ્કોહોલ બનાવી દેશે. અને એટલા માટે ધ્રુવીય દ્રાવક H2O નો આપણે આ પ્રક્રિયા માટે ગ્રિગ્નાર્ડ રિએક્શનમાં H2O નો આપણે ધ્રુવીય દ્રાવક તરીકે ઉપયોગ વુર્જ પ્રક્રિયામાં કરી શકતા નથી. તો આ એક રીઝન આપેલું છે કે શા માટે આપણે વુર્જ પ્રક્રિયામાં ધ્રુવીય દ્રાવક H2O ના વાપરી શકીએ. તો એનું કારણ જ છે આ કે H2O દ્વારા જે બને છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ હોવાના કારણે આની સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા એને આલ્કોહોલમાં પરિવર્તિત કરી નાખતો હોય છે. હવે આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયામાં ઉદ્ભવતા જે મુક્ત મૂલકો છે એ મુક્ત મૂલકો વિસમીકરણ કરી શકે છે. ધોરણ 11 માં તમે વિસમીકરણ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા ભણી ગયેલા છો, બરાબર? એ વિસમીકરણ પણ આ બતાવી શકે જેવું કહે છે. દાખલા તરીકે
CH3CH3CH3 જો આ પ્રક્રિયા જ્યારે જોવા મળે ને પ્રક્રિયા કઈ થાય ડાયમરાઇઝેશન પ્રક્રિયા તો ડાયમરાઇઝેશન પ્રક્રિયા થશે તો એના દ્વારા એક બમણા કાર્બન ધરાવતો આલ્કેન આપશે આ રીતે બરાબર બે મુક્ત મૂલક ભેગા થઈને આ રીતની નિપજ બનાવી દેશે પણ જો ધારી લો કે આ જે મુક્ત મૂલક આપેલો છે આપણને CH3CH3CH3CH3CH3CH3 અને આ કાર્બન ઉપર મુક્ત મૂલક જો એ વિસમીકરણની પ્રક્રિયા કરશે તો અહીંયા જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન અહીંયાથી મુક્ત મૂલક તરીકે ખેંચી લાવશે તો પ્રક્રિયા કઈ થશે આ વિસમીકરણ જો વિસમીકરણની પ્રક્રિયા થાય તો ઘટના શું જોવા મળશે આ અહીંયાથી પ્રોટોન લઈ જશે આ એક ઇલેક્ટ્રોન અહીંયા જશે આ એક ઇલેક્ટ્રોન લઈને આવશે અને ઇલેક્ટ્રોન લઈને આવશે તો એના કારણે શું થઈ જશે આ રીતનો આલ્કેન બની જશે આમાંથી આલ્કેન બની જશે અને આ એક ઇલેક્ટ્રોન આના ઉપર ગયો એટલે આ બે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે એટલે નિપજ આવશે આ રીતે CH3CCH3 અને અહીંયા શું બની જશે CH2 મતલબ કે શું બનાવે છે આલ્કીન બને છે પણ આ જે આલ્કીન મળે છે આલ્કીન પ્રક્રિયા દરમિયાન ટ્રેસ ફોર્મમાં મળતો મતલબ બહુ જ અતિ અલ્પ પ્રમાણમાં મળતો હોય અને આલ્કીન મુખ્ય નિપજ ક્યારે બને પ્રક્રિયા પૂરેપૂરી વિસમીકરણ થાય તો બાકી જનરલી વુર્જ પ્રક્રિયાની અંદર બમણા કાર્બન ધરાવતો જ આલ્કેન હાઇડ્રોકાર્બન તરીકે નિપજ મળતી હોય છે ચલો નોંધ કરો પહેલા હવે કદાચ મનમાં એવો પ્રશ્ન થાય કે વિસમીકરણ પ્રક્રિયાઓ આપણને એકચ્યુઅલી ખબર કઈ રીતે પડશે તો તમે રેડોક્સ પ્રક્રિયા ભણી ગયેલા છો બરાબર ઓક્સિડેશન રિડક્શન બંને થતું હોય એક જ ઘટકનું જ્યારે ઓક્સિડેશન અને રિડક્શન થાય એટલે એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન થાય તો એને આપણે વિસમીકરણ પ્રકારની પ્રક્રિયા કહીએ છીએ તો જુઓ એ એક્ઝામ્પલ તમને સમજાવું અહીંયા દાખલા તરીકે ઇથાઇલ મુક્ત મૂલક છે CH3CH2 હવે આ જે ઇથાઇલ મુક્ત મૂલક છે એ જો વિસમીકરણની પ્રક્રિયા આપે તો અહીંયાથી શું થશે આ એક ઇલેક્ટ્રોન અહીંયા જશે આ ઇલેક્ટ્રોન લઈને આવશે આ ઇલેક્ટ્રોન ખેંચી જશે અને પ્રક્રિયામાં નિપજ બનાવશે CH3CH3 આલ્કેન પ્લસ આ ઇલેક્ટ્રોન પેર અહીંયા જશે એટલે કાર્બન ઉપર બીજો એક ઇલેક્ટ્રોન આવશે એટલે અહીંયા બની જશે CH2 ડબલ બોન્ડ CH2 બરાબર આની પાસે એક ઇલેક્ટ્રોન હતો અહીંયાથી બંધનો એક ઇલેક્ટ્રોન આવશે એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પાર્ટનરશિપ કરીને બંધ બનાવે હવે તમે જોઈ શકો છો આની અંદર જો કુલ કેટલા ઇલેક્ટ્રોન આપેલા છે 3 ને 2 5 હાઇડ્રોજન જોડાયેલા છે એટલે 5 બંધ છે એટલે 5 દુ 10 ખરા એક બંધ આ એટલે 2 12 થયા અને એક આ ઇલેક્ટ્રોન એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે આની પાસે 13 ઇલેક્ટ્રોન એ જ પ્રમાણે આની અંદર જુઓ 3 હાઇડ્રોજન એટલે 3 દુ 6 2 હાઇડ્રોજન એટલે 2 દુ 4 એટલે 6 ને 4 10 એક અહીંયા 12 12 ને 1 13 તો અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન છે 13 ઇલેક્ટ્રોન છે હવે આની અંદર તમે જુઓ 6 બંધ બનાય એટલે 6 દુ 12 અને એક અહીંયા બંધ બન્યું એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા 14 ઇલેક્ટ્રોન એ જ પ્રમાણે આમાં તમે જુઓ 4 હાઇડ્રોજન એટલે 4 દુ 8 વચ્ચે 2 બંધ એટલે 2 બંધના 4 એટલે 8 ને 4 12 ઇલેક્ટ્રોન થાય ટોટલ તો આમાં તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયામાં 13 માંથી 14 થાય છે અહીંયા 13 માંથી 12 થાય છે તો ઇલેક્ટ્રોનનો ઘટાડો ને ઇલેક્ટ્રોનનો વધારો છે જ્યાં પણ ઇલેક્ટ્રોન અહીંયા વધે છે બરાબર છે એ ઇલેક્ટ્રોન જે વધે છે એમાં ઇલેક્ટ્રોન પેલી બાજુ વધારે બતાવેલા છે તો એ પ્રક્રિયા કઈ કહેવાય ઓક્સિડેશન કહેવાય અને અહીંયા ઇલેક્ટ્રોન ઘટે છે એટલે પ્રક્રિયા કઈ થશે રિડક્શન પ્રક્રિયા થાય બરાબર એટલે આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે રિડક્શન પ્રક્રિયા હોય તો ડાબી તરફ ઇલેક્ટ્રોન વધારે હોય ને ઓક્સિડેશન હોય તો જમણી તરફ ઇલેક્ટ્રોન વધારે હોય તો આ જે પ્રક્રિયા આપી છે એ મુજબ એક જ પ્રક્રિયકના અણુનું ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે અને એટલા માટે આ ડિસપ્રપોર્શિએશન મતલબ વિસમીકરણ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા દર્શાવે છે અને ધ્યાન રાખવાનું છે કે વુર્જ પ્રક્રિયામાં મોટા ભાગે તો મેઇન હાઇડ્રોકાર્બન નિપજ આ જ બંધ હોય પણ જ્યારે પૂરેપૂરું વિસમીકરણ થાય તો મેઇન પ્રોડક્ટ તરીકે પછી મેજર પ્રોડક્ટ તરીકે હંમેશા આલ્કીનને ગણવામાં આવતું હોય છે હવે આ બધી લાક્ષણિકતાઓ તો સમજી ગયા પણ જ્યારે પ્રક્રિયાઓ આપેલી હોય તો આપણે કઈ રીતે નિપજો બનાવી શકીએ એના વિશે આપણે કેટલાક એક્ઝામ્પલ પરથી સમજીએ નોંધ કરો પહેલા દાખલા તરીકે જુઓ એક્ઝામ્પલ સમજીએ નંબર 1 CH3Br
અને હું અહીંયા ડાયરેક્ટ લખી દઈશ સોડિયમ અને ડ્રાય ઇથર. તમારે ધ્યાન રાખી લેવાનું કે બધામાં બબે મૂલ જ અહીંયા વપરાતા હોય છે. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ એટલે અહીંયાથી મુક્ત મૂલક બનશે અને આ મુક્ત મૂલક બનાવશે એટલે નિપજ બનાવશે ઇથેન. નંબર 2 CH3CH2Br કન્ડિશન એની જ અહીંયાથી મુક્ત મૂલક બનાવશે એટલે નિપજ બનશે CH3CH2CH2CH3 ઇથાઇલ બ્રોમાઇડ માંથી નોર્મલ બ્યુટેન. નંબર 3 આ રીતનું સંયોજન આપેલું છે. આની પણ આ જ કન્ડિશનમાં પ્રક્રિયા થાય, અહીંયાથી મુક્ત મૂલક બનાવશે તો એ બે મુક્ત મૂલક ભેગા થઈને આ રીતની એક મેઇન પ્રોડક્ટ બનાવી દેશે. નંબર 4 માનો કે 5 કાર્બન ધરાવતો સાયક્લોપેન્ટાઇલ બ્રોમાઇડ છે. એની જો વુડ્સ પ્રક્રિયા કરવામાં આવે તો 2 સાયક્લોપેન્ટાઇલ એકબીજા સાથે જોડાઈને આ રીતે નિપજ બનાવી દેશે. કશું જ કરવાનું નથી, તમારે ફ્રી રેડિકલ જ બનાવવાનો છે. બરાબર, અહીંયાથી મુક્ત મૂલક બનાવશો તો આમાં મુક્ત મૂલક કયો છે CH3, આમાં મુક્ત મૂલક કયો બનશે CH3CH2, આમાં મુક્ત મૂલક આ રીતે બનશે. આમાં જે મુક્ત મૂલક બનશે સાયક્લોપેન્ટાઇલ રિંગ છે એના ઉપર મુક્ત મૂલક આવશે. તો આ બધા મુક્ત મૂલક ડાયમરાઇઝેશન પ્રક્રિયાથી નિપજ બનાવે છે. નંબર 5 સાયક્લોહેક્સાઇલ બ્રોમાઇડ હોય આપેલો અને એ જ કન્ડિશનમાં જો પ્રક્રિયા થાય તો 2 સાયક્લોહેક્સાઇલ રિંગ એકબીજા સાથે ડાયમરાઇઝેશન પ્રક્રિયાથી જોડાઈ જશે. નંબર 6 2 અલગ અલગ આલ્કાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપેલી હોય CH3CH2Br સોડિયમ ડ્રાય ઇથર. તો આ પણ ઓલરેડી આપણે જોઈ ગયા છે કે એક નિપજ જે બનશે પહેલા મિથાઇલ માંથી ડાયમર બનાવશે, ત્યાર પછી ઇથાઇલ માંથી ડાયમર બનશે એટલે નોર્મલ બ્યુટેન બનશે અને ત્યાર પછી મિથાઇલ અને ઇથાઇલ બંને ભેગા થઈને પ્રોપેન પણ નિપજ બનાવતા હોય. માની લો કે પ્રક્રિયક આ રીતે આપ્યો છે, 5 કાર્બન ધરાવતું સંયોજન છે પ્લસ 6 કાર્બન ધરાવતું સંયોજન આપેલું છે અને એની જો વુડ્સ પ્રક્રિયા કરવામાં આવે તો એક ફ્રી રેડિકલ અહીંયાથી મુક્ત મૂલક બનશે, એક મુક્ત મૂલક અહીંયાથી બનશે અને એના દ્વારા એક પહેલી તો જે પ્રોડક્ટ આવશે એ 5 મેમ્બર રિંગ અને 6 મેમ્બર રિંગ બંને બનાવશે. બંને અલગ અલગ છે તો એક 5 મેમ્બર રિંગ એક 6 મેમ્બર રિંગ બનાવશે. એક પહેલી નિપજ. ત્યાર પછી બીજી નિપજ આવશે એમાં બંને 5 મેમ્બર રિંગ જોડાશે તો આ બંને 5 મેમ્બર રિંગ જોડાય. પ્લસ ત્રીજી જે નિપજ આવશે એમાં બંને 6 મેમ્બર રિંગ પણ જોડાશે. તો જ્યારે અલગ અલગ પ્રકારના આલ્કાઇલ હેલાઇડ આપેલા હોય તો અલગ અલગ પણ નિપજ પોસિબલ છે. બરાબર, ચલો નોંધ કરો. હવે માની લો કે સંયોજન તમને આ રીતનું આપ્યું હોય, અહીંયા બ્રોમિન છે બરાબર અને આ જ કન્ડિશનમાં પ્રક્રિયા સોડિયમ ધાતુ ડ્રાય ઇથર. તો અહીંયાથી ફ્રી રેડિકલ બનાવશે આ રીતે. તમારે ખાલી ફ્રી રેડિકલ બનાવવાનો ને એનો ડાયમર બનાવી દેવાનો એટલે જે નિપજ મળશે આ રીતે આવશે. 2 રિંગ જોડાઈ જશે, એમાં આ કાર્બન ઉપર ડબલ બોન્ડ છે, આ કાર્બન ઉપર ડબલ બોન્ડ, આ રીતે નિપજ આવશે. માની લો કે પ્રક્રિયક આ રીતે આપ્યો છે તમને, અહીંયા બ્રોમિન છે, ડબલ બોન્ડ છે, અહીંયા કાર્બન 14 આપેલો છે અને કન્ડિશન એની જો પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ કઈ કઈ બની શકે જુઓ. આના માટે તમારે પહેલા ફ્રી રેડિકલ બનાવી દેવાનો. અહીંયા 14 કાર્બન છે, એમાંથી ફ્રી રેડિકલ બનશે તો એ ફ્રી રેડિકલ આ રીતે બનશે. હવે ફ્રી રેડિકલ બન્યા બાદ પહેલી તો આ બંને ભેગી થઈને નિપજ બનાવી શકશે એટલે એક પ્રોડક્ટ આ રીતે આવશે. એમાં આ કાર્બન ઉપર 14 આવશે, આ કાર્બન ઉપર 14 આવશે. બરાબર, જે જોડાય છે એના પછીનો ત્રીજા નંબરનો કાર્બન, આ કાર્બન જોડાય એના પછીનો ત્રીજા નંબરનો કાર્બન અહીંયા બંધ બનાવશે, સોરી અહીંયા આવશે. જે જોડાય છે એ કાર્બન પછીનો ત્રીજો કાર્બન બંધ બનાવશે. હવે થશે શું કે આ એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો એક ઇલેક્ટ્રોન અહીંયા જાય અને આ ઇલેક્ટ્રોન પાઈ બંધ બનાવશે તો આની અંદર રેઝોનન્સ થશે અને રેઝોનન્સ થાય તો અહીંયા ડબલ બોન્ડ આવી જશે, અહીંયા ફ્રી રેડિકલ અને આના ઉપર કાર્બન આવશે. તો એ પ્રમાણે એક બીજી પ્રોડક્ટ પણ બની શકે છે. જુઓ હવે આ કાર્બન અહીંયા બંધ બનાવે છે તો આ કાર્બન નંબર 14, આ કાર્બન નંબર 14, પછી એક કાર્બન છોડીને ડબલ બોન્ડ આવશે, એક કાર્બન છોડીને અહીંયા ડબલ બોન્ડ આવશે. તો આ રીતે પણ થઈ શકે. બીજી એક રિએક્શન આ બંને પણ જોડાઈને બનાવી શકે છે નિપજ, તો ત્રીજી નિપજ આ રીતે પણ બની શકે છે. તો જુઓ આ કાર્બન અહીંયા જોડાશે, એમાં બીજો અને ત્રીજા નંબરનો કાર્બન
ધારો કે આ કાર્બન જોડાયો, એના પછીનો કાર્બન સિંગલ બોન્ડ છે, એના પછીનો કાર્બન ડબલ બોન્ડ છે, અને ત્યાં ઉપર આવશે 14. હવે આનો આ કાર્બન જોડાય છે, એ કાર્બનને આપી દઈએ છીએ આપણે નંબર 14. એના પછી સિંગલ બોન્ડ છે, પછી ડબલ બોન્ડ છે, તો આ રીતની પણ નિપજ પોસિબલ છે. તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન આપેલી છે, જે પ્રક્રિયાની કુલ કેટલી નિપજો મળી શકે છે આપણને? 3 નિપજો મળી શકે. તો અહીંયા ઘણા બધા એવા ક્વેશ્ચન છે જે વુર્જ પ્રક્રિયામાં આપણા સિલેબસમાં તો કશું આપેલું જ નથી. તમારે જાતે બનાવતા શીખવું પડશે. મુક્ત મૂલક બનાવી દો ને એને ડાયમર બનાવીને પ્રયત્ન કરો. અને જો મુક્ત મૂલક રેઝોનન્સ સ્ટેબિલાઇઝ થઈ શકતો હોય તો નિપજો અલગ અલગ પણ બની શકે છે. ત્યાર પછીનું જુઓ, ઇન્ટ્રામોલેક્યુલર વુર્જ રિએક્શન આપેલી છે. આ પ્રકારના ક્વેશ્ચન જેડબલી નીટમાં વધારે પૂછાયેલા છે. કઈ રીતે જવાબ આવે છે ધ્યાનથી સમજો. ઇન્ટ્રામોલેક્યુલર એટલે એક જ અણુમાં પ્રક્રિયા થશે. તો જુઓ અહીંયા એ જ વસ્તુ ફોલો કરવાની. અહીંયાથી તમે બ્રોમિન મુક્ત મૂલક છૂટો પાડો, અહીંયાથી બ્રોમિન મુક્ત મૂલક છૂટો પાડો, એટલે 2 બ્રોમિન ઉપર અહીંયા આ રીતે મુક્ત મૂલક છૂટા પડ્યા બાદ બની જશે. એટલે એક અહીં મુક્ત મૂલક આવશે, એક અહીંયા મુક્ત મૂલક આવશે. બંને વચ્ચે બંધ બનશે એટલે નિપજ શું બની જશે? સાયક્લો હેક્ઝિન બની જશે. એ જ પ્રમાણે અહીંયાથી મુક્ત મૂલક છૂટો પાડો, અહીંયાથી મુક્ત મૂલક છૂટો પાડો, અને જેવા મુક્ત મૂલક છૂટા પાડશો એટલે આમાં પહેલા એક આ રીતનો ડેવાર બેન્ઝીન બનશે. ત્યાર પછી શું થશે? એટલે મુક્ત મૂલક આ રીતના છૂટા પડ્યા છે. જુઓ અહીંયા એક ફ્રી રેડિકલ છે, એક ફ્રી રેડિકલ અહીંયા. પછી થશે શું? તો આ બંને વચ્ચે બંધ બન્યું એટલે એક ડેવાર બેન્ઝીન બન્યો. આ અહીંયાથી એક ફ્રી રેડિકલ આવશે તો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એક ફ્રી રેડિકલ અહીંયા આવશે, ઇલેક્ટ્રોન અહીંયા આવશે, જેના કારણે અહીંયા તો પાયબંધ હતો, અહીંયા પાયબંધ બનશે, અહીંયા પાયબંધ બનશે, એટલે બીજું એક અહીંયા બેન્ઝીન બની જાય, અને એને આપણે કહીએ છીએ કેક્યુલે બેન્ઝીન. આ છે ડેવાર બેન્ઝીન, અને આ જે છે કેક્યુલેનું બેન્ઝીન છે, કેક્યુલે બેન્ઝીન. જેમાં આપણને એટલીસ્ટ એટલું તો ખબર છે કે સૌથી વધારે સ્ટેબલ કોણ છે? તો કેક્યુલે બેન્ઝીન છે. ચલો એ જ પ્રમાણે અહીંયાથી બંને ક્લોરીન છૂટા પાડી દો, મુક્ત મૂલક બનાવી દો, અને બંને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવી દો, એટલે અહીંયા આવી જશે ડબલ બોન્ડ. તો આ રીતની પ્રોડક્ટ આવશે. ફરી એની જ વસ્તુ અહીંયા આવી, અહીંયા બ્રોમિન હતા બંને, અહીંયા ક્લોરીન અને બ્રોમિન છે, તો અહીંયા પણ એક ડેવાર બેન્ઝીન બનશે, અને બીજું એક આવશે કેક્યુલે બેન્ઝીન. એમાં મેઇન વધારે સ્થાયી હશે કેક્યુલે બેન્ઝીન બનશે. ફરી અહીંયાથી મુક્ત મૂલક છૂટો પાડો, અહીંયાથી મુક્ત મૂલક છૂટો પાડ્યો, તો આ જે 2 કાર્બન છે એ 2 કાર્બન અહીંયા ફ્રી રેડિકલ બનાવશે. એક રેડિકલ અહીંયા આવશે, એક રેડિકલ અહીંયા, તો આ બંને વચ્ચે બંધ બનશે, અને એના કારણે આ રીતની એક બાયસાયક્લિક રચના બની જશે. એ જ પ્રમાણે આની અંદર પણ તમે જુઓ, અહીંયાથી બધા કાર્બન ઉપરથી બ્રોમિન છૂટા પાડી દો. હવે તમે બ્રોમિન છૂટા પાડશો એટલે એક મુક્ત મૂલક અહીંયા છે, એક મૂલક અહીંયા છે, એક મુક્ત મૂલક અહીંયા છે, એક મૂલક, બરાબર. 4 કાર્બન ઉપરથી બ્રોમિન છૂટા પડે એટલે મુક્ત મૂલક છૂટા પડી ગયા. એ મુક્ત મૂલક બન્યા બાદ શું કરશે? આ અહીંયાથી જોઈન્ટ થશે, આ અહીંયાથી જોઈન્ટ થશે, એટલે જે નિપજ બનશે એ નિપજ એકચ્યુઅલી આ રીતની બનાવે છે. આ પ્રમાણે જુઓ, આ રીતની નિપજ બને છે. આ 2 કાર્બન બનશે, આ 2 કાર્બન બનશે, એટલે બંધ બનશે, એટલે આ પ્રકારની એક સ્પાઇરો પ્રકારની એક રચના બની જતી હોય છે. તો આ બધી શું આપેલી છે? એક પ્રકારે ઇન્ટ્રા મોલેક્યુલર વુર્જ રિએક્શન્સ આપણને સમજાવી છે. આની જગ્યાએ માનો કે તમને પ્રક્રિયક આ રીતનો આપ્યો હોત, અહીંયા ક્લોરીન છે અને આની વુર્જ રિએક્શન આપો, તો અહીંયાથી મુક્ત મૂલક બનશે, અને એ જે મુક્ત મૂલક બનશે એની સાથે જ બીજી આ જ રીતની રિંગ પણ જોડાઈ જશે. બરાબર છે? જે બંધારણ બનશે મતલબ આ રીતનું એકચ્યુઅલી સ્ટ્રક્ચર બનાવશે. એમાં આપણી પાસે એક 4 કાર્બન ધરાવતી રચના આ રીતની છે, અને બીજી એક 4 કાર્બન ધરાવતી રચના એની સાથે આ રીતે જોડાઈ જશે, એટલે આ રીતની એક નિપજ બનાવશે. માની લો કે આની જગ્યાએ પ્રક્રિયક તમને આ રીતનો આપ્યો હોય, અહીંયા ક્લોરીન છે, અહીંયા બ્રોમિન આપ્યો હોય, તો એક ફ્રી રેડિકલ અહીંયા બનશે, એક રેડિકલ અહીંયા બનાવશે, અને બંને વચ્ચે દ્વિબંધ રહેશે એટલે સાયક્લો બ્યુટીન બનાવશે. અને સપોઝ માની લો કે જે રચના આપી છે એ રચનામાં તમને બંધારણ આ રીતનું આપ્યું છે, અહીંયા પાઈ બનશે, અહીંયા પાઈ બનશે, અહીંયા બ્રોમિન છે, અહીંયા પણ બ્રોમિન આપેલું છે, અને જો એની વુર્જ રિએક્શન કરવામાં આવે તો એક રેડિકલ અહીંયા બનાવશે, એક રેડિકલ અહીંયા બનાવશે, અને એ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ આવી જશે. તો આ રીતનું શું બની જાય? બેન્ઝીન બની જશે.
બરાબર, તો તમે આ જોઈ શકો છો કે જે ઇન્ટ્રામોલેક્યુલર વુડ્સ રિએક્શન આપેલી છે આમ એકદમ ઈઝી, બસ ખાલી તમને નિપજ બનાવતા આવડવી જોઈએ. તો આ પ્રમાણેનો જો આપણો ક્વેશ્ચન હતો વુડ્સ પ્રક્રિયા વિશેનો મેં બધો જ તમને ડિટેલમાં સમજાવી દીધો છે. એના રિલેટેડ એમસીક્યુ કોઈ પણ તમારી રેફરન્સ બુકમાં હોય તમે સોલ્વ કરી દેજો, બધા જવાબ તમને પણ મળી જશે. તો મળીએ હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.